આજે આપણે બનાવશું પાવભાજીનો મસાલો। આપણે આ ધાણા લીધા છે, થોડુંક જીરું લીધું છે, થોડીક વરિયાળી લીધી, થોડાક આપણે લાલ મરચું લીધા છે સૂકા, થોડાક તજ લીધા છે, થોડાક આપણે લવિંગ લીધા છે, થોડાક આપણે કાળી મરી લીધી છે, આપણે કાશ્મીરી મરચું લીધી છે અડધો કપ, થોડુંક આપણે આમચૂર પાવડર લીધો છે, થોડુંક આપણે કાળું મીઠું લીધું છે ને આપણે 2-3 આપણે તમાલપત્ર લીધા। આ ધાણા, થોડુંક જીરું, વરિયાળી, લાલ મરચું, આ બધું મિક્સ શેકી દેવાનું। તમાલપત્ર એને શેકીને પછી આપણે મિક્સરમાં આપણે પાવડર બનાવી દેવાનો છે। આપણા મસાલા બધા શેકાઈ ગયા છે તો થોડી દૂર આપણે ઠંડા થઈ જવા દેવાના અને પછી આપણે મિક્સર જારમાં એને બધા પીસી લેવાના। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે પાવભાજીનો। હવે આપણે એક પેનમાં કાઢી દઈશું। આ મસાલો મેં ડબ્બામાં ભરી દીધો છે। 2-3 મહિના સુધી આપણે તમારા ઘરે સ્ટોર કરી શકો છો।